નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ ભાજપ શહેર પ્રમુખ તરીકે ગૌરવ રૂપારેલિયાની નિયુક્તિ કરવામાં આવી. ભાજપ પૂર્વ સાંસદ મોહન કુંડારિયાએ શહેર પ્રમુખ ગૌરવ રૂપારેલિયાનું સર્વસંમતિથી નામ જાહેર કર્યું. શહેર પ્રમુખ પુનિત શર્માની પહેલી ટર્મ હતી, જે પૂર્ણ જતાં નવા પ્રમુખની વરણી જાહેરાત કરવામાં આવી છે. લોહાણા સમાજના ગૌરવ રૂપારેલિયા વિહિપ સંઘ સાથે સંકળાયેલા છે. ભારતીય જનતા પાર્ટી યુવાનો સાથે રહેતી, યુવાનોને સાથે લઈને ચાલતી પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટી ગઈકાલે જ્યારે કોર્પોરેશનમાં હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી, આપ જોઈ શકો છો કે વધુમાં વધુ નવ યુવાનોને, અમીર બનતા યુવાનોને જૂનાગઢની પ્રજાની સેવા કરવા માટે જ્યારે કોર્પોરેશનમાં બેસાડવામાં આવ્યા છે, ત્યારે જૂનાગઢના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે અમારે નિમણૂક કરવામાં આવી છે. ત્યારે હું પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડા સાહેબ, ગુજરાતના પ્રમુખ શ્રી પાટીલ સાહેબ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, રત્નાકર શ્રી વિનોદભાઈ ચાવડા પ્રદેશના મહામંત્રી શ્રી, તેમજ રજનીભાઈ પટેલ, અને આ વખતે ભારતીય જનતા પાર્ટી સંગઠન પર્વ 2024 જે સંગઠન પર્વ ચલાવવામાં આવ્યું, તેમાં 1 to 1 કે દરેક કાર્યકર્તાઓને જેને પ્રમુખ તરીકેની ઈચ્છા છે, કાર્યકર્તાઓ કામ કરતા હોય એમને ઈચ્છા હોય, 43 લોકો જે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે દાવેદાર હતા, એમાંથી મારી નિમણૂક કરવામાં આવી છે. ત્યારે હું ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ અને ચૂંટણી પ્રક્રિયાના જે ઇન્ચાર્જ હતા, ઉદયભાઈ કાનગડ, ધવલભાઈ દવે, તેમજ હિતેશભાઈ પટેલ, તેમજ આખી ટીમ અને સર્વે મારા વડીલો બંધુઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આવતા દિવસોમાં જૂનાગઢ કોર્પોરેશન, ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર સંગઠન ખૂબ જ સારા અને ઉત્તમ કાર્ય કરશે તેની ખાતરી આપું છું. કેવું લાગે છે અને આગળનું શું? એક યુવાન તરીકે જ્યારે તક મળવામાં આવી છે, ત્યારે ખૂબ ખૂબ પાર્ટીનો આભાર માનું છું કે નવ યુવાનોને જ્યારે નવી આ રીતે પાર્ટીમાં જવાબદારી મળતી રહેશે, તો યુવાનો જોડાતા જશે ને કામ કરતા જશે. નવું લોહી, નવું યુવાન, નવું જોશ અને નવા જોમ સાથે અમે લોકોની વચ્ચે સેવા કાર્ય કરશું. અને નવું શું, તો એ પાર્ટીના કાર્યકર્તાઓની વચ્ચે જઈ કોર્પોરેશનના અને સંગઠનના જે કંઈ ઉત્તમ કાર્યો જનહિતાર્થ થતા હશે, તમામ કાર્યો અમે કરશું. ભારતીય જનતા પાર્ટીની સંગઠનની પુનઃરચનામાં આજે જૂનાગઢ જિલ્લો અને જૂનાગઢ શહેરના નવા પ્રમુખની નિયુક્તિ માટે એક ક્લસ્ટર અધિકારી તરીકે જ્યારે મને મોકલવામાં આવ્યો, ત્યારે જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નવા પ્રમુખની વરણી કરી, ત્યાંથી આવીને જૂનાગઢ શહેરના પ્રમુખની પણ વરણી કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હંમેશા રિલે રેલ જેવું છે, જ્યારે મસાલ લઈને અગાઉનો કાર્યકર્તા બીજાને આપે, બીજો ત્રીજાને આપે, એમ પુનિતભાઈ અત્યાર લગી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે, સંગઠનના માહિર તરીકે જૂનાગઢ શહેરની કોર્પોરેશનની ચૂંટણીની અંદર પણ જ્વલંત વિજય આપવા માટે જેમને યશ આપવા જઈ તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને પુનિતભાઈને આપી શકાય. આજે નવા પ્રમુખ જ્યારે કાનાબાર બન્યા, રૂપારેલિયા બન્યા, ત્યારે એ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને સાથે લઈને આ જૂનાગઢ શહેરમાં સંગઠનનું માળખું વધુ મજબૂત બને એના માટેના પ્રયત્ન કરશે એવો મને વિશ્વાસ છે. અને તમામ કાર્યકર્તાઓએ એમને હર્ષથી વધાવ્યા છે, એના માટે કાર્યકર્તાને પણ અભિનંદન આપું. સર ક્રાઇટેરિયા કેવો નક્કી હતો? ભારતીય જનતા પાર્ટીના ક્રાઇટેરિયામાં બીજું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હોય એ ભારતીય જનતા પાર્ટીનો અધ્યક્ષ બની શકે. જિલ્લામાં કોની નિમણૂક કરાઈ? જિલ્લામાં પણ નિમણૂક મકવાણાભાઈની ચંદુભાઈ મકવાણાની કરવામાં આવી છે. એ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હતા અને કાર્યકર્તા આધારે એની પણ નિમણૂક કરવામાં આવી છે. થેન્ક યુ.